નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું હવે વરસાદથી ડરવાની જરૂર છે? સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ગુજરાત રાજ્યના હવામાનને લઈને। શું ખરેખર હવે વરસાદ કમોસમી વરસાદ ગુજરાત રાજ્ય પર આવશે તે લઈને સૌથી મોટી જાહેરાત તો મિત્રો હવામાન નિષ્ણાંતો તરફથી જે આગાહી કરવામાં આવી હતી કે 1 થી લઈને 5 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતમાં કમોસમી માવઠાઓ જોવા મળશે, પરંતુ હવે મિત્રો શું એનાથી ડરવાની જરૂર છે કે નહીં તેના વિશે વાત કરીએ તો આમાંથી મિત્રો સૌથી મોટી આગાહી હતી 2 તારીખને લઈને, 2 ફેબ્રુઆરીને લઈને અને 3 ફેબ્રુઆરીને લઈને। ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્યનું વાતાવરણ જે છે તે તમને ક્યાંક ને ક્યાંક ખુલ્લું થતું જોવા મળશે। એટલે કે મિત્રો છેલ્લા 3-4 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, જ્યાં જુઓ ત્યાં મિત્રો ભેજવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આનું મુખ્ય કારણ છે કે ઉત્તરીય ભારત તરફથી એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય પર માવઠાની જે છે તે આગાહી પણ વ્યક્ત કરવામાં આવી હતી। અને મિત્રો તમને જણાવી દઈએ તો ઘણા બધા વિસ્તારોની અંદર માવઠા પડી પણ શકે, જેમ કે મધ્ય ગુજરાતના ગોધરા, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુરથી લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જે ભાગો છે, અરાવલીના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતમાં આણંદ લાગુના જે વિસ્તારો છે, આ ભાગોની અંદર 2 થી 3 ફેબ્રુઆરીની વચ્ચે ઝાપટા પડી શકે અને ત્યાર પછી વાતાવરણ ખુલ્લું થતું જોવા મળી શકે। તો મિત્રો આ વરસાદથી ડરવાની જરૂર નથી, આ માત્ર માવઠાની જ આગાહી છે અને એ પણ હજુ એવું કન્ફર્મ નથી કે બધા ભાગોમાં માવઠા આવે। જે પ્રકારે વાદળો ચાલશે તો અમુક ભાગોમાં ઝાપટા પડી શકે, બાકી 4 થી 5 ફેબ્રુઆરી પછી ગુજરાતનું હવામાન એકદમ સૂકું થઈ જશે, કોઈ પણ પ્રકારની આગાહી નથી। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો મુશ્કેલીમાં છે, રાહુલ ગાંધીએ કરી મોટી જાહેરાત। ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે કેન્દ્રીય બજેટમાં ભારત સામેના વાસ્તવિક સંકટોને અવગણવામાં આવ્યા છે। એટલે કે મિત્રો તમને જણાવી તો ભારતનું બજેટ રજૂ કરવામાં આવ્યું 1 તારીખે, ત્યાર પછી આ બજેટ ઉપર ઘણા બધા સવાલો પૂછવામાં આવ્યા, જેમાં રાહુલ ગાંધીએ બેરોજગારીને લઈને અને ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે તેને લઈને ઘણા બધા સવાલો કર્યા। તેનો જવાબ સરકારે શું આપ્યો તેના વિશે વાત કરીએ તો મિત્રો વિરોધ પક્ષ તરફથી જે છે રાહુલ ગાંધીએ સરકારને ઘણા બધા સવાલો કર્યા બજેટને લઈને, જેમાં તેમણે કહ્યું કે ભારતમાંથી રોકાણકારો જે છે તે મૂડી પાછી ખેંચી રહ્યા છે, સ્થાનિક બજેટ ઘટી રહી છે અને ખેડૂતો ભારતના મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે। અને તેમણે મિત્રો કહ્યું કે આપણા ભારતના અર્થતંત્રને વૈશ્વિક આઘાતની અવગણના કરવામાં આવી છે। તેમણે મિત્રો દાવો કર્યો કે આ બજેટે જે પરિસ્થિતિનો સંબોધવાના બદલે વાસ્તવિક કટોકટી તરફ આંખ આડા કાન કર્યા છે। એટલે કે આ બજેટ જે છે તેનાથી મિત્રો બેરોજગારીને લઈને કોઈ પણ પ્રકારની સુવિધા નથી, ખેડૂતોની મુશ્કેલીનું સમાધાન નથી, તેવું રાહુલ ગાંધીએ જણાવ્યું। ત્યારે મિત્રો આનો વળતો જવાબ આપતા ભાજપના મિત્રો નિર્મલા સીતારામન કે જે નાણામંત્રી છે, જેમણે બજેટ જાહેર કર્યું, તેમણે વળતો જવાબ રાહુલ ગાંધીને આપ્યો કે જો તમારી પાસે આ જેટલી વાતો કરી તેના તથ્યો પુરાવાઓ હોય તો રજૂ કરો, નહીં તો જે છે તે ખાસ કરીને નિર્મલા સીતારામણે રાહુલ ગાંધીને ડિબેટ માટે ફેંક્યો પડકાર, જેમાં રાહુલ ગાંધીએ જે માહિતી આપી કે બેરોજગારી વધી રહી છે, ખેડૂતો મુશ્કેલીમાં ફસાઈ રહ્યા છે, તો નાણામંત્રીએ કહ્યું કે તમારી પાસે આના કોઈ પ્રૂફ અથવા કોઈ પુરાવાઓ હોય તો તે દેખાડો। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, હવે અધિકારીઓ સામે સીધી ફરિયાદ તમે નહીં કરાવી શકો। જે આ મિત્રો રાજ્યમાં ફરજ બજાવતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે કરવામાં આવતી જે ફરિયાદો છે અને માનસિક હેરાનગતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે નવો નિર્ણય લીધો છે। મિત્રો અત્યાર સુધી દરેક સામાન્ય માણસો પણ અધિકારીઓની ફરિયાદ કરાવી શકતા હતા, અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી શકતા હતા। પોલીસ સ્ટેશનમાં જઈને જો કોઈ મિત્રો અધિકારીઓ ભ્રષ્ટાચાર ફેલાવે અથવા કોઈ લોકો સાથે ગેરવર્તન કરે તો લોકો મિત્રો પહેલા અધિકારીઓ સામે ફરિયાદ કરાવી શકતા હતા, પરંતુ સરકારે હવે જે નવા નિયમો લાગુ કર્યા તે મુજબ હવે તમે અધિકારીઓ સામે સીધી ફરિયાદ નહીં કરાવી શકો। હવે મિત્રો કોઈ પણ સરકારી અધિકારીઓ વિરુદ્ધ તમારે કોઈ પણ પ્રકારની જો ફરિયાદ નોંધાવી હશે તો એના માટે પહેલા તમારે ફરજિયાત પ્રાથમિક ચકાસણી કરાવવાની રહેશે। આ નિર્ણયને વહીવટી તંત્ર માટે એક પ્રકારની રક્ષાત્મક ઢાલ તરીકે ગણવામાં આવી રહી છે। એટલે કે અધિકારીઓ સામે હવે જે છે તે સીધી ફરિયાદ કોઈ નહીં કરાવી શકશે, એના માટે કેટલીક બીજી પ્રાથમિક ચકાસણીઓ કરાવવી પડશે। ઘણા બધા લોકો મિત્રો અધિકારીઓ સામે કમ્પ્લેન નોંધાવતા હતા, જેમ કે અધિકારીઓ જે છે તે ભ્રષ્ટાચારો ફેલાવતા હોય છે, અમુક સરકારી અધિકારીઓ જે છે તે સરખો જવાબ આપતા નથી, પોતાનું બધું સમજીને જવાબ આપતા હોય છે, તેની સામે લોકો ફરિયાદ નોંધાવી શકતા હતા, પરંતુ હવે જે નવો નિયમ છે તેની મુજબ મિત્રો અધિકારીઓ સામે હવે તમે સીધી રીતે ફરિયાદ નહીં કરાવી શકો, તમારે મિત્રો એના માટે પહેલા કેટલીક પ્રાથમિક અન્ય ચકાસણીઓ કરાવવાની રહેશે।
ત્યાર પછીના સૌથી મોટા સમાચાર જાણીએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે બજેટ 2026 તો જાહેર થઈ ચૂક્યું, પરંતુ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવાને લઈને ખેડૂતો લાંબા સમયથી માંગો ઉઠાવી રહ્યા હતા। તેના વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો, આજથી 3 વર્ષ પહેલા 2023ની અંદર તેલંગાણા સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા દેવા માફ કર્યા હતા। ત્યાર પછી ભારત વર્ષના તમામ ખેડૂતોને એવી આશા જાગી હતી કે જો તેલંગાણાના ખેડૂતોના 2 લાખ દેવા માફ થતા હોય ભારતમાં, તો ગુજરાતના ખેડૂતોના પણ થવા જોઈએ તેવી માંગ સાથે ગુજરાતના ખેડૂતોએ માંગ કરી હતી। અને બજેટથી મિત્રો ખેડૂતોએ આશા રાખી હતી કે સરકાર લોન માફી વિશે કોઈ જાહેરાત કરશે। મિત્રો, ગઈકાલે બજેટ 2026 જાહેર પણ થઈ ચૂક્યું છે। તેની અંદર મિત્રો તમને જણાવે તો મહિલાઓ, ગરીબો અને મધ્યમ વર્ગના લોકો, કર્મચારીઓ માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે। બજેટની અંદર ઘણી વસ્તુ સસ્તી થઈ છે, ઘણી બધી વસ્તુ મોંઘી થઈ છે, પરંતુ ખેડૂતોને જે માંગ હતી દેવું માફ કરવામાં આવશે, જે આશા હતી તે આશા ઉપર મિત્રો પાણી ફર્યું તેમ ગણાવી શકો, કારણ કે કિસાનને લઈને મિત્રો આ પ્રકારની કોઈ ઉલ્લેખ કે માહિતી પણ કરવામાં નથી આવી, એટલે કે બજેટમાં એક પ્રકારે ચર્ચા પણ કરવામાં નથી આવી દેવા માફીને લઈને। તો જે પણ ખેડૂતોને એવી આશા હતી કે દેવા માફીને લઈને કોઈ ઉલ્લેખ થશે, તો એ આશા જે છે તે મિત્રો હવે મારી દેજો, કારણ કે બજેટ જાહેર થયું તેની અંદર કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી। ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। વાહન ચાલકો ખાસ ધ્યાન આપજો, નવો કાયદો જાહેર કરવામાં આવ્યો છે। રસ્તા ઉપર તમે ગાડીઓ ચલાવો છો, એ પછી 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય કે કોઈ પણ પ્રકારના અધર વ્હીકલ હોય, વાહનો હોય, તમારે આ નિયમોનું પાલન કરવું પડશે, નહીતર તમારું વાહન સીધું હવે બ્લેકલિસ્ટ કરવામાં આવશે। મિત્રો, વાહન ચાલકો માટે લાલ બત્તી સમાન સમાચાર, કારણ કે જો તમે પણ મોબાઈલમાં આવતા ટ્રાફિક મેમોને અવગણશો અને તેના મેસેજને સામાન્ય ગણીને અવગણી શકશો, તો મિત્રો તમે સાવધાન થઈ જજો। એટલે કે રસ્તા ઉપર જ્યારે તમે નિયમોનું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન કરો છો, જેમ કે રોંગ સાઈડમાં વાહન ચલાવવાથી લઈને હેલ્મેટ ના પહેરવું, સિગ્નલ તોડવું અથવા હાઈ સ્પીડ ઉપર ગાડી ચલાવવી, સીટ બેલ્ટ ના બાંધવો, આ પ્રકારની મિત્રો જે તમે નિયમોનું ઉલ્લંઘન કરશો, તો મિત્રો તમારા નામે ઓનલાઈન મેમો બને છે, એટલે કે કેમેરા ઉપર ફોટો પડી જાય છે અને તમારા ઘરે મેમો મોકલાવવામાં આવે છે, અથવા તમારા મોબાઈલ નંબર ઉપર મેમો મોકલવામાં આવે છે। તો ઘણા બધા લોકો એવું વિચારે છે કે મોબાઈલ ઉપર મેમો આવ્યો છે તો નથી ભરવો, શું થઈ જશે, એવું વિચારીને ઘણા બધા લોકો અવગણતા હોય છે મેમોને, પરંતુ હવે મિત્રો મેમો ભરવામાં આળસ ના કરતા જે પણ મેમો ઓનલાઈન આવેલા હોય ભરી દેજો, કારણ કે સરકાર હવે જે એવા લોકો હશે કે જે મેમો ભરતા નથી અને નિયમોનું ઉલ્લંઘન કરે છે, તેમની સામે કડક પગલાં લેવા જઈ રહી છે। સૌથી પહેલા તો મિત્રો તમારું જે વાહન છે મિત્રો બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે, એટલે કે મિત્રો જો તમારું વાહન બ્લેકલિસ્ટ થઈ જશે, જો તમે મેમો નહીં ભરો અને તમારું વાહન બ્લેકલિસ્ટ થઈ જશે, તો તેનાથી ઘણા બધા ફેરફારો થશે, જેમ કે તમે PUC કઢાવી નહીં શકો, તમારે થર્ડ પાર્ટી વીમો ગાડીનો કઢાવવો છે તો પણ પરેશાની આવી શકે। સાથે જ મિત્રો તમે જ્યારે ગાડી વહેંચવા જાવશો, માલિકી બદલાવા જશો, ત્યારે પણ પ્રોબ્લેમ આવી શકે, ગાડી વેચી શકાશે નહીં। તો ખાસ ધ્યાન રાખવું, પહેલા તો નિયમોનું ઉલ્લંઘન ના કરવું, અને જો કરેલું હોય અને મેમો આવ્યો હોય તો વહેલી તકે ભરી દેવો। ત્યાર પછી સૌથી મોટા સમાચાર, મહિલાઓને જલસો, બજેટમાં નવી યોજના વિશે કરવામાં આવી જાહેરાત। મિત્રો, ગુજરાતની મહિલાઓ જે છે તે પણ હવે આગળ વધી શકે અને પ્રગતિના માર્ગે ચડી શકે તે માટે સરકારે બજેટમાં નવી જાહેરાત કરી છે। ત્યારે મિત્રો અત્યાર સુધી જે છે તે પુરુષો જે છે તે બજારમાં જઈને પૈસા કમાવાનું કામ કરતા હતા, પરંતુ હવે મહિલાઓ પણ ક્યાંય પાછળ રહી નથી, તે માટે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે C-Mart યોજનાની શરૂઆત કરી। તો મિત્રો તમે ડીમાર્ટ સાંભળ્યું હશે, જેવી રીતના ડીમાર્ટમાં વસ્તુઓ મળે છે તેવી રીતના સરકાર હવે C-Mart શરૂ કરશે અને આ C-Martની અંદર તમામ વસ્તુઓ મળશે। તેની અંદર સરકાર હવે મિત્રો દેશભરના ગામડાઓની અંદર ગામડે શહેરે મિત્રો C-Mart સ્ટોર જે છે તે ઊભા કરશે, ડીમાર્ટ જેવા। આ જે મિત્રો સ્ટોર છે તે સંપૂર્ણપણે મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ચલાવવામાં આવશે, એટલે કે સરકાર જે આ નવા C-Mart ઊભા કરશે અને ગામડે ઊભા કરશે, શહેરે ઊભા કરશે, તેમાં માત્ર મહિલાઓને જ લેવામાં આવશે અંદર મિત્રો કાર્યકર્તાઓ તરીકે કામ કરવાને લઈને। તો મિત્રો આ રીતે મહિલાઓને કામ મળી રહેશે, પૈસાનો એક માધ્યમ મળી રહેશે। અત્યાર સુધી ગામડાની મહિલાઓ જે છે તે અથાણા બનાવવા, પાપડ બનાવવા જેવા કામો કરતી હતી, મસાલાઓ વેચતી હતી, આની જગ્યાએ હવે મહિલાઓ C-Mart દ્વારા જે છે તે સીધું ગ્રાહકોને વેચાણ પણ કરી શકશે અને સરકાર માધ્યમથી મિત્રો જે છે તે મહિલાઓ હવે પોતાના પગ ઉપર જે છે તે ખાસ કરીને આગળ વધી શકશે। ત્યાર પછી સોના ચાંદીને લઈને સૌથી મોટા સમાચાર, સોના ચાંદીમાં માર્કેટ તૂટી, મોટો કડાકો જોવા મળ્યો। જ્યાં મિત્રો છેલ્લા 5 દિવસથી તમે આ સાંભળી રહ્યા હશો કે સોના ચાંદીમાં માર્કેટ તૂટી, પરંતુ લગાતાર દિવસે ને દિવસે સોનું ચાંદી જે છે તે મોટા ધડાકાઓ આપી રહ્યું છે। ત્યારે વળી પાછું બજેટના વળતા દિવસે વાયદા બજારમાં ચાંદીનો હાલ જે છે તે ખાસ ખૂબ જ કથળ્યો, કારણ કે સોનું અને ચાંદી બંને જે છે તે લગાતાર પડી રહ્યું છે। સૌથી પહેલા તો સોનું અને ચાંદી ઓલ ટાઈમ હાઈ ઉપર ગયું હતું, જેમ કે ચાંદીના ભાવ 4,95,000
55,000 સુધી પહોંચી ગયા હતા અને માત્ર 3 દિવસમાં ચાંદીના ભાવ જે છે તે 1,80,000 થી વધારે ઘટ્યા છે. આજે મિત્રો ચાંદીનો જે ભાવ બોલાયો સાંભળીને તમારા હોશ ઉડી જશે. છેલ્લા 24 કલાકમાં 84,000 જેટલો ભાવ ચાંદીનો ઘટ્યો છે અને આ નવા ભાવની અંદર વાત કરીએ તો ચાંદી અત્યારે હાલ 2,37,000 રૂપિયા કિલો પર પહોંચ્યું. તેની સાથે મિત્રો સોના બજારમાં પણ મારે કડાકો જોવા મળ્યો. સૌથી પહેલા તો સોનું 1,80,000 હતું, ઓલ ટાઈમ હાઈ ઉપર હતું, તે આજે ગગડ્યું અને આજે બપોરે સોનાના ભાવ સીધા તૂટીને 1,40,000 રૂપિયા પ્રતિ તોલાએ જઈને પહોંચ્યા. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને જલસો. બજેટમાં ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત સરકાર તરફથી કરવામાં આવી. વર્ષ 2026નું બજેટ બહાર પાડવામાં આવ્યું. તેમાં ખેડૂતો માટે નવી યોજના જાહેર કરવામાં આવી. જી હા મિત્રો, બજેટની અંદર સૌથી મોટી અને એગ્રી એઆઈ નામની પ્લેટફોર્મની શરૂઆત સરકારે કરી. એટલે કે મિત્રો વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતો કેવી રીતના આગળ વધી શકે તે માટે સરકારે બજેટમાં આ જાહેરાત કરી અને કહ્યું કે સરકાર જે છે તે હવે એગ્રી એઆઈ નામનું નવું પ્લેટફોર્મ ખેડૂતો માટે લાવશે અને આ જે નવી ટેકનોલોજી લાવશે તેના માધ્યમથી ખેડૂતો છે તે તેમના ખેતરમાં જમીનની ફળદ્રુપતા ચકાસી શકશે, ભેજનું પ્રમાણ જાણી શકશે, પોષક તત્વોની લાઈવ માહિતી પણ મોબાઈલ ઉપર જ ખેડૂતો મેળવી શકશે. તો મિત્રો સરકાર જે છે તે એઆઈના આધારે એવું એક સેન્સર બનાવવામાં આવશે. આ મિત્રો તમારા ફોનના માધ્યમથી ખુલી જશે અને તમારા ફોનમાં તમે તમારા ખેતરમાં લઈ જશો ફોન અને ત્યાં તમે ખેતર પણ ચેક કરી શકશો, જેમ કે તમારા ખેતરની ફળદ્રુપતા કેટલી છે, ભેજ કેટલો છે. આના માધ્યમથી મિત્રો ખેડૂતોને દવાઓના બિનજરૂરી ખર્ચમાં પણ ઘટાડો થશે, દવા છાંટવાની પણ જરૂરિયાત નહીં પડે અને આ મિત્રો એઆઈના મદદથી જે છે તે ખેડૂતોની આવક પણ વધશે અને પાક કેવો લેવો, કઈ રીતે લેવો એની પણ જાણકારી ફોનના માધ્યમથી ખેડૂતો મેળવી શકશે. ત્યાર પછી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 1 તારીખથી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો વધારો. જ્યાં મિત્રો દર મહિનાની 1 તારીખે નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર થતા હોય છે, ત્યારે આ મહિનાની 1 તારીખ એટલે કે ફેબ્રુઆરી 1 તારીખે પણ નવા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવ્યા છે. બજેટ જે દી જાહેર થયું તે જ દિવસે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવોની અંદર મોટો વધારો જોવા મળતા લોકોમાં દુઃખનો માહોલ, કારણ કે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. સરકારે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. આજથી મિત્રો જે છે તે ખાસ ફેબ્રુઆરી મહિના માટે મિત્રો જો તમારે ગેસ સિલિન્ડર ખરીદવા હશે હવેથી તો એલપીજી ગેસ સિલિન્ડરની અંદર સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ઉપર 50 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. તો હવે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર તમને 50 રૂપિયા મોંઘા પડશે અને જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે 14 કિલોના તેના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ગયા મહિને જે ભાવ હતા એ જ લાગુ થશે ઘરેલું એલપીજી એની અંદર અને કોમર્શિયલ એલપીજીની અંદર 50 રૂપિયાનો વધારો થયો. ત્યાર પછીના સૌથી મોટા સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધને ધ્યાનમાં રાખીને બજેટમાં તેની અસરો જોવા મળી. જી હા મિત્રો, યુદ્ધનો માહોલ વિશ્વભરની અંદર ચાલી રહ્યો છે. તેની સાથે ગયા વર્ષે 2025માં ભારત અને પાકિસ્તાનનું પણ યુદ્ધ થયું હતું. તો ભવિષ્યમાં હવે કોઈ નવા યુદ્ધ જો ભારત કરે છે તો એના માટે તૈયારી રાખવામાં આવી જોઈએ. તેના માટે બજેટમાં આ વખતે કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા. ગયા વર્ષ કરતાં પણ મિત્રો આ વખતે બજેટમાં ડિફેન્સ એટલે કે શસ્ત્રો ખરીદવા માટે વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ત્યારે ગઈ વખતે મિત્રો જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારે સેક્ટરમાં 9.5% વધારો થયો હતો, જેની સરખામણીમાં આ વખતે 7.8 લાખ કરોડ સંરક્ષણ સેક્ટર માટે ફાળવવામાં આવ્યા છે. એટલે કે મિત્રો સંરક્ષણ સેક્ટર એટલે કે મિત્રો શસ્ત્રો ખરીદવા માટે બજેટમાં સરકારે 7.8 લાખ કરોડ રૂપિયાની ફાળવણી દર્શાવી. મિત્રો લગભગ 14 થી 15% વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જે પૈસા ફાળવવામાં આવ્યા હતા આ વખતે મિત્રો શસ્ત્રો ખરીદવામાં વધારે પૈસા ફાળવવામાં આવ્યા. આ જે પૈસા છે મિત્રો તેનો ઉપયોગ જે છે તે હથિયારો ખરીદવા માટે, ઉપકરણો ખરીદવા માટે, ટેકનોલોજી પાછળ ખર્ચ કરવામાં આવશે અને દેશની સુરક્ષા માટે જે છે તે આ પૈસાઓ વાપરવામાં આવશે. હવે આનાથી મિત્રો જે છે તે પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશ જેવા બોર્ડરો પાસેના મિત્રો દેશો છે તેમને હડકંપ મચી ગયો છે, કારણ કે ભારતે જે આ કરોડો રૂપિયાનું બજેટ જાહેર કર્યું છે યુદ્ધ માટેની તૈયારી માટે, તો આનાથી મિત્રો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇના જેવા દેશોમાં ભારે હડકંપ મચી. તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. સરકારની પૈસા ડબલ કરનારી સૌથી મોટી યોજના, જેના વિશે અત્યારે હાલમાં પણ ગુજરાતના ઘણા બધા લોકોને ખબર નથી. તો મિત્રો જેવી તમને ખબર પડે છે આ યોજના વિશે તો આજથી જ આ યોજનામાં તમે રોકાણ કરવાનું શરૂ કરી શકો કે જેનાથી ભવિષ્યની અંદર તમે રોકેલા પૈસા ડબલ થઈ શકે. સરકાર મિત્રો તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના ચલાવે છે. તો આજે પીએમ કિસાન વિકાસ પત્ર યોજના છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને રોકાણ કરવાનું હોય છે. ગરીબ મધ્યમ વર્ગના લોકોએ રોકાણ કરવાનું હોય છે અને આમાં મિત્રો કોઈ મોટું રોકાણ કરવાની જરૂર નથી.
ત્યાંથી તમે 1000 રૂપિયાથી પણ પૈસા રોકી શકો. તો 1000 રૂપિયાથી લઈને તમને મન ભાવે તેટલા રૂપિયા મિત્રો આ યોજનામાં તમે રોકી શકો. અને આ યોજનામાં માત્ર પૈસા નથી રોકવાના, તમને સામું 7.5% મોટું વ્યાજ દર મળશે. આવી પરિસ્થિતિમાં મિત્રો તમે જે રોકેલા પૈસા છે તે ગણતરીના મહિનાઓની અંદર ડબલ થતા જોવા મળશે. તો તમે પૈસા જે રોકશો એ કેટલાક જ મહિનાઓની અંદર ડબલ થઈ જશે, કારણ કે તેના ઉપર સરકાર 7.5% વ્યાજ દર આપી રહી છે. અને 1000 રૂપિયાથી મેં તમને જણાવ્યું એ પ્રમાણે તમે રોકાણ કરવાનું આ યોજનામાં શરૂઆત કરી શકો. તો જેટલા પણ લોકોને આ યોજનામાં ભાગ ભજવવો હોય અને પૈસા રોકવા હોય તો નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને જાણી શકે અને પોસ્ટ ઓફિસમાં જઈને મિત્રો જે છે તે ફોર્મ ભરાવી શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી. તો બજેટમાં આટલી વસ્તુઓ કરવામાં આવી મોંઘી તો તમારા ખિસ્સા ઉપર પડશે માર. ખાસ આ સમાચાર જોઈ લેજો, કારણ કે આટલી વસ્તુઓ તમારા ખિસ્સાને ભારે કરશે, કારણ કે વસ્તુઓ મોંઘી પણ ઘણી બધી બજેટમાં કરવામાં આવી છે. સૌથી પહેલા તો મિત્રો સરકારે વસ્તુઓ મોંઘી કરવાના લિસ્ટમાં પહેલા નંબર ઉપર રાખ્યું છે દારૂ. તો મિત્રો દારૂ ખરીદવું હવે મોંઘું પડશે. જે લોકો દારૂનું સેવન કરે છે તેમના માટે માઠા સમાચાર, કારણ કે દારૂ પરનો ટેક્સ સરકારે વધારી દીધો છે, જેથી દારૂ હવે મોંઘું મળશે. બીજા નંબરે ભંગાર અને સ્ક્રેપની વસ્તુઓ છે તે પણ હવે મોંઘી મળશે, જેથી ધાતુના જે ભંગાર હોય છે અને અમુક જે ખનિજો હોય છે કે જે મિત્રો ભંગારમાંથી લોકો ખરીદતા હોય છે, તો આની અંદર પણ ટેક્સ વધારો, જેથી ભંગાર પણ હવે મોંઘો થશે. ત્રીજા નંબરે મિત્રો વાત કરીએ તો ફ્યુચર એન્ડ ઓપ્શન ટ્રેડિંગ, એટલે કે અત્યારે શેર બજારમાં પહેલા મિત્રો જે પણ વ્યક્તિઓ ટ્રેડિંગ કરતા હતા, તો શેર બજારમાં ટ્રેડિંગ કરનારાઓ માટે જે છે તે મિત્રો હવે ફ્યુચર એન્ડ ટ્રેડિંગ ઓપ્શન ટ્રેડિંગ જે છે તે મોંઘું થઈ જશે, કારણ કે તેની અંદર પણ સરકારે ટેક્સ લગાવ્યો છે. ત્યાર પછી મિત્રો સૌથી છેલ્લી વસ્તુ તો સિગરેટ, તમાકુ અને ગુટખા, આ બધી વસ્તુઓ પણ સરકારે ટેક્સ દરો વધારીને સીધો 40% કરી દીધો છે, જેનાથી હવે પાન મસાલા, સિગારેટ, તમાકુ જેવી વસ્તુઓ જે છે તે ખરીદવી અને વ્યસન કરવી મોંઘી પડશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ. તો સંબંધો અમેરિકા સાથેના સુધરશે. તો ગુજરાત રાજ્ય અને ભારત દેશની અંદર 5 ઉદ્યોગોમાં આવશે હવે તેજીના એંધાણ, કારણ કે તમને જણાવી તો છે નવો મહિનો શરૂ થઈ રહ્યો છે, ફેબ્રુઆરી મહિનો. આ મહિનાની અંદરથી મિત્રો ઘણા બધા ફેરફારો, કારણ કે સૌથી પહેલા તો બજેટ જાહેર થશે અને બીજા નંબર ઉપર અમેરિકા અને ભારત સાથેના જે નવા વ્યાપાર કરારો છે, નવી ડીલ જે છે તે થવાની છે. તેની વચ્ચે મિત્રો ભારત અને રશિયા વચ્ચેના જે મિત્રો તેલની ડીલ હતી તે તૂટીને હવે અમેરિકા સાથેની થઈ શકે તેવા સમાચાર, કારણ કે અત્યારે મિત્રો ભારત જે છે તે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. તેની જગ્યાએ મિત્રો તે હવે તેલ ખરીદવાનું રશિયા પાસેથી ભારતે ઓછું કરી દીધું છે અને હવે મિત્રો ભારત જે છે તે વધારે તેલ અમેરિકા પાસેથી ખરીદશે તેવા સમાચાર સામે આવી શકે. અને જો મિત્રો ભારત અમેરિકા પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરશે તો એનાથી સૌથી મોટો ફેરફાર એ થશે કે અમેરિકાને એનો ફાયદો થશે, જેથી અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધો જે છે તે મિત્રો સુધરશે. જેથી અમેરિકાએ ભારત ઉપર જે 50%ના મોટા ટેરિફ અને ટેક્સો લગાડ્યા હતા તેની અંદર ઘટાડો થઈ શકે અને એ ટેક્સ અને એ ટેરિફ ઘટવાને કારણે મિત્રો ભારતની અંદર હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, ખેતી ઉદ્યોગ અને મેન્યુફેક્ચરિંગ હબ જે મિત્રો લાંબા સમયથી મંદીના એંધાણમાં છે તેની વચ્ચે મંદીમાંથી થોડી ઘણી રાહત બની શકે, કારણ કે અમેરિકાના ટેરિફો જો હટશે તો એનાથી ઘણા બધા ઉદ્યોગો માટે જે છે તે ધંધા માટેની આગળ રસ્તાઓ ખુલી જશે, જેથી ભારતમાં ફરી એકવાર તેજીનો માહોલ બની શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ. તો આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની ભેટ. તો તમારી પાસે પણ જો આધાર કાર્ડ હોય તો તમે પણ સરકારની આ યોજનાનો લાભ લઈને 50,000 રૂપિયા મેળવી શકો. સરકાર મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના ચલાવે છે અને આ યોજના જે છે તે સરકારે હવે લંબાવી દીધી છે. આ યોજનાની અંદર મિત્રો આધાર કાર્ડ ઉપર તમને 50,000 રૂપિયા આપવામાં આવે છે, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જેમને નોકરી બંધ કરીને પોતાનો કંઈક નાનો મોટો ધંધો શરૂ કરવો હોય છે અથવા વ્યવસાય શરૂ કરવો હોય છે. તો આના માટે સરકાર જે છે તો જો પૈસા તમારી પાસે ન હોય તો 50,000 રૂપિયા સુધીની સહાય માત્ર આધાર કાર્ડના પુરાવા ઉપર આપે છે. નાણાં મંત્રાલયે મિત્રો ટ્વિટર પર માહિતી પણ આપી હતી કે જો કોઈ એવા વ્યક્તિઓ છે કે જે પોતાની નાની કોઈ દુકાન કરવા માંગે છે, કરિયાણાની, શાકભાજીની કે કોઈ પણ પ્રકારની મજૂર અથવા વિક્રેતાની દુકાન કરવા માંગે છે, તો આ પરિસ્થિતિમાં જો એ વ્યક્તિ પાસે પૈસા અથવા અગાઉનું રોકાણ ના હોય તો એ માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત 50,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે.